નમસ્કાર મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લા ઘણા સમયથી એક જ પ્રશ્ન ચર્ચામાં હતો. શું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 50% પાર થયા પછી બેઝિક પગારમાં મર્જ થશે? આ બધા સવાલોના જવાબ મેળવશું આ વિડીયોમાં, તો વિડીયોને અંત સુધી બન્યા રહો. સૌપ્રથમ સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગામથી ગ્લોબલ ન્યૂઝ પર. જો તમે ચેનલ પર નવા હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ દબાવી દેજો, જેથી દેશ દુનિયાની સચોટ, સત્તાવાર અને સાચી માહિતી તમને સૌથી પહેલા મળે. તાજેતરમાં જ સરકારે સંસદમાં આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી દીધી છે. સરકારે સ્પષ્ટ કહ્યું કે ના, ડીએ મર્જ કરવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. આ સાંભળીને ઘણા કર્મચારીઓ નિરાશ થયા છે, પરંતુ શું ખરેખર નિરાશ થવાની જરૂર છે? શું ડીએ મર્જ ન થવાથી તમારો પગાર વધશે નહીં? જવાબ છે, ગભરાવાની જરૂર નથી. સરકારની આ ના પાછળ એક મોટું ગણિત છે. આજે આપણે સમજીશું કે 8મા પગાર પંચમાં તમારો પગાર કઈ ફોર્મ્યુલાથી વધશે અને શા માટે મર્જર શબ્દ હવે ઇતિહાસ બની ગયો છે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ સત્તાવાર સમાચારની. સંસદમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું 50% ડીએને બેઝિકમાં ભેળવી દેવામાં આવશે, ત્યારે નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે 7મા પગાર પંચમાં એવી કોઈ ભલામણ નથી કે જેમાં 50% થાય એટલે આપોઆપ મર્જર થઈ જાય. ઘણા લોકો 5મા અને 6ઠ્ઠા પગાર પંચના નિયમોને યાદ કરી બેઠા હતા, જેમાં ડીએ મર્જ થતું હતું. પરંતુ મિત્રો, 2016 પછી નિયમો બદલાઈ ગયા છે. હવે મર્જર નહીં પણ એડજસ્ટમેન્ટ થશે. ચાલો આ ફેરફારને સરળ ભાષામાં સમજીએ. જુઓ, બે શબ્દો છે, એક છે મર્જર અને બીજું છે એડજસ્ટમેન્ટ. મર્જર એટલે તમારા ચાલુ પગારમાં ડીએ ઉમેરી દેવું, જે પહેલા થતું હતું. પરંતુ 7મા પગાર પંચે એડજસ્ટમેન્ટની નવી રીત આપી છે. આમાં સરકાર શું કરે છે? સરકાર રાહ જુએ છે પગાર પંચ લાગુ થવાની. ત્યારે નવું પગાર પંચ આવે ત્યારે તમારો જૂનો બેઝિક પગાર અને તે સમયનું બધું જ ડીએ ભેગું કરી દેવામાં આવે છે અને એક નવો જ બેઝિક પગાર નક્કી થાય છે. જે દિવસે નવો પગાર નક્કી થાય તે દિવસે તમારું ડીએ શૂન્ય થઈ જાય છે. એટલે કે પૈસા તો તમારા પગારમાં ઉમેરાઈ જ ગયા, પણ તેનું નામ બદલાઈ ગયું. તેને હવે મર્જર નથી કહેવાતું, તેને નવું પે મેટ્રિક્સ કહેવાય છે. આ વાતને સાબિત કરવા આપણે 2016માં શું થયું હતું તે યાદ કરીએ. તે સમયે ડીએ 125% હતું. સરકારે શું કર્યું? તમારો જૂનો બેઝિક પગાર લીધો, એમાં 125% ડીએની ગણતરી કરી. આ બંનેને કવર કરવા માટે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાવ્યા. તમારા જૂના પગારને 2.57 વડે ગુણ્યા એટલે સીધો નવો ઊંચો પગાર બન્યો અને સામે ડીએ 0% કરી દીધું. આમ ટેકનિકલી ડીએ મર્જ ન થયું, પણ પ્રેક્ટિકલી તે તમારા બેઝિકનો જ ભાગ બની ગયું. હવે સૌથી મોટો સવાલ, 8મા પગાર પંચમાં શું થશે? ભલે સરકારે અત્યારે ના પાડી હોય, પણ જ્યારે 2026 આસપાસ નવું પંચ લાગુ થશે ત્યારે આજ 7મા પગાર પંચની ફોર્મ્યુલા રિપીટ થવાની પૂરી શક્યતા છે. શક્યતા એ પણ છે કે તે સમયે ડીએ કદાચ 60%થી 65%ની આસપાસ હોઈ શકે છે. સરકાર એક નવું ફિટમેન્ટ ફેક્ટર લાવશે. કર્મચારી યુનિયન 3.68 ગણા વધારાની માંગ કરી રહ્યું છે, ત્યારે સરકાર કદાચ 1.92 થી 2.08ની વચ્ચે કોઈ આંકડો નક્કી કરી શકે છે. શક્યતા મુજબ જેવું આ નવું ફેક્ટર લાગુ થશે, તમારું 60 થી 65% ડીએ નવા પગારમાં સમાઈ જશે અને ફરીથી મોંઘવારી ભથ્થું 0 થી શરૂ થશે. તો મિત્રો, નિષ્કર્ષ એ છે કે સંસદમાં સરકારની ના સાંભળીને ગભરાવાની જરૂર નથી. સરકારની નાનો અર્થ માત્ર એટલો છે કે અત્યારે નહીં પણ પગાર પંચ વખતે સામટું આપીશું એવું માની શકાય. પદ્ધતિ બદલાય છે પણ ફાયદો નહીં. પગાર વધશે પણ નવી સિસ્ટમ પ્રમાણે. તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવો. માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને એવી સચોટ અને વિશ્લેષણાત્મક માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અત્યારે જ સબસ્ક્રાઇબ કરો ગામથી ગ્લોબલ ન્યૂઝને. જય હિન્દ.